આ કસ્ટર્ડ બરફી તો મહેમાનો માગી માગીને ખાશે એટલી એકદમ નવી અને યુનિક છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો રવામાંથી તો તમે ઘણી બધી રીતે બરફી બનાવી હશે, પણ આવી રવા કસ્ટર્ડ બરફી જો એકવાર બનાવી લીધી ને તો ગરમીઓમાં મહેમાનોને સર્વ કરશો ને તો પણ મહેમાનોને ખૂબ પસંદ આવશે અને ઘરના સભ્યોને પણ બહુ પસંદ આવશે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે પહેલાં ચાસણી તૈયાર કરીશું. તો ચાસણી બનાવવા માટે આપણે 3/4 કપ ખાંડ અને અડધો કપ પાણી એડ કરીશું. ખાંડને સરસ રીતે મેલ્ટ કરી લેશું. તો ચાસણી સરસ રીતે બનશે ને તો આ બરફી સરસ એવી સેટ થશે. તો બધી ટિપ્સ અને ટિપ્સ સાથે જોજો એટલે એકદમ પરફેક્ટ બને અને વિડીયો એન્ડ સુધી જોજો જેથી તમારી રેસીપી એકદમ પરફેક્ટ બને. તો તમે આવી કસ્ટર્ડ બરફી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં પણ ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો. તો અહીંયા તમે જુઓ ખાંડ હવે સરસ એવી બધી મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે આ જે ચાસણી છે ને એને 1 મિનિટ માટે કૂક કરી લેવાની છે. એટલે આવી થોડી તમને ચીકાસવાળી એટલે કે થોડી કૂક થઈ જશે ને એટલે ઘાટી થવા લાગશે. અને આ રીતે તમે ચેક કરશો ને તો થોડી આંગળી અને અંગૂઠામાં ચીકાસ જેવું લાગશે. કોઈ તારની ચાસણી આપણે નથી કરી. પછી આપણે એમાં એડ કરીશું 1/4 કપ કસ્ટર્ડ પાવડર. તો અહીંયા જે કસ્ટર્ડ પાવડર તમે ઘરે બનાવો કે માર્કેટથી લાવો કોઈ પણ તમે એડ કરી શકો છો. હવે એકદમ સરસ રીતે કસ્ટર્ડ પાવડરમાં કોઈ પણ જાતના લમ્સ ના રહે ને એ રીતે મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની એટલે ચાસણી છે ને એ બહુ હાર્ડ ના થઈ જાય અને કસ્ટર્ડ પાવડર સરસ એવો મિક્સ થઈ જાય. ઘણી વખત કસ્ટર્ડ પાવડર છે ને એ મિક્સ કર્યા ભેગો જ એકદમ ઘાટો થઈ જાય છે અને ઘણી વખત આ રીતનું પતલું રહે છે. તો જો તમે બનાવો ને તો આ રીતે પતલું રહે ને તો પણ ટેન્શન નથી અને ઘાટું થઈ જાય ને તો પણ ટેન્શન નથી. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખજો, ચાસણી છે ને એક તારની જ કરવાની છે એટલે કસ્ટર્ડ પાવડરને મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની. હવે અહીંયા તમે જુઓ એક તારની ચાસણી રેડી થઈ ગઈ છે ને એક તારની ચાસણી. હવે આપણે વધારે કૂક નહીં કરીએ, તરત જ આપણી આ ચાસણી છે ને એને ગેસની ફ્લેમ બંધ કરી દેશું. હવે તમે જુઓ મેં ગેસ બંધ કરી દીધો ને તરત જ આપણે એમાં એડ કરીશું 1/4 કપ મિલ્ક પાવડર. મિલ્ક પાવડર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે પણ એકદમ રીચ, ક્રીમી, ટેસ્ટી બનશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો જરૂરથી હોય તો એડ કરજો, ન હોય તો સ્કીપ કરી શકો છો. મિક્સ કરી દેશું. અહીંયા તમે ખાસ વાતનું ધ્યાન રાખજો, ગેસની ફ્લેમ બંધ છે અને પેન એકદમ ગરમ છે એટલે આ મિલ્ક પાવડર સરસ એવો મિક્સ થઈ જશે અને ચાસણી પણ વધારે થીક થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું. આ રીતે મિલ્ક પાવડરને મેં સરસ રીતે મિક્સ કરી લીધો. તમે જુઓ હવે એમાં કોઈ લમ્સ નથી મિલ્ક પાવડરના. અને હવે હું તમને કેવી ચાસણી છે ને એ પણ બતાવી દઉં કે આ રીતની થીક ચાસણી રેડી થઈ ગઈ છે. મિલ્ક પાવડરના લીધે થોડું થીક થઈ જશે અને હાથથી પણ તમને બતાવી દઉં તો ચાસણી કેવી છે. એક તારથી થોડી વધારે ચીકાસવાળી આ ચાસણી રેડી થઈ છે. તમે જુઓ એક તાર આખો બને છે અને બીજો તાર પણ સરસ રીતે તૂટી જાય છે એટલે કે દોઢ તારથી થોડી ઓછી એવી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બંધ ગેસ ઉપર બીજા ગેસ ઉપર રાખી દઈશું અને હવે લેશું 1 કપ ઝીણો રવો. રવો આપણે પેનમાં ડાયરેક્ટ એડ કરીશું. અત્યારે મેં ઘી એડ નથી કર્યું. હવે રવાનો દરેક દાણો હલકો શેકાઈ જાય ને છૂટો છૂટો થઈ જાય ને ત્યાં સુધી આપણે પહેલાં એને ડ્રાય રોસ્ટ જ કરી લેવાનો છે એટલે કે સરસ રીતે શેકી લેવાનો છે. પણ હા, આ જે બરફી છે ને એમાં કલર બહુ ચેન્જ નહીં થવા દેવાનો કારણ કે કસ્ટર્ડ પાવડરનો કલર યલો હશે અને રવો જો બળી જશે ને તો એનો કલર અલગ થઈ જશે તો દેખાવમાં સારી નહીં બને. પણ રવો કાચો પણ ન રહેવો જોઈએ. આ રીતે છૂટો છૂટો થોડી વાર માટે શેકી લેવાનો પછી ઘી સાથે શેકવાનો છે. તો અહીંયા માત્ર 1 ટેબલ સ્પૂન ઘી એડ કર્યું છે અને મિક્સ કરી દેશું. ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ લો કરી દીધી છે એટલા માટે કે રવો બળી ના જાય અને ઘી સરસ રીતે મિક્સ થઈ અને રવો સરસ એવો શેકાઈ પણ જાય. આ રીતે જેમ જેમ મિક્સ કરતા જશું ને એમ સરસ એવો રવો છે ને એ શેકાઈ જશે, બિલકુલ કાચો નહીં રહે. અને આ જે છે ને બરફી એ તમને કસ્ટર્ડ પાવડર જેવી ફિલિંગ આપશે, સાથે તમને મીઠાઈનો એક નવો ટેસ્ટ આપશે. અને ગરમીઓમાં કસ્ટર્ડ પાવડરની ઘણી બધી રેસીપીઓ આપણે ભાવતી હોય છે તો એકવાર આ રેસીપી પણ ટ્રાય કરવા જેવી છે. ફૂલ પ્રૂફ બધાને ખૂબ પસંદ આવશે. તો
તો અહીંયા તમે જુઓ રવો હવે સરસ રીતે શેકાઈ ગયો ઘી સાથે. ઘી પણ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું અને આ રીતનું દાણેદાર મિક્સર રેડી થઈ ગયું છે. તો બસ હવે આપણે એકદમ સરસ રીતે આ રીતે રવાને પેનમાં સરસ રીતે ફેલાવી દેવાનો. પછી ઉપર આ રીતે 1 ટેબલ સ્પૂન મલાઈ, તો દૂધની ઉપર જે મલાઈ જામે ને તે જ મેં લીધી છે. મિક્સ કરી દેશું એટલે રવો છે ને થોડો હલકો સોફ્ટ થઈ જાય. દાણો જે રવાનો હોય ને એ હાર્ડ ના થઈ જાય અને બરફી પણ સેટ કર્યા પછી ખાતી વખતે બિલકુલ કડક ના લાગે. હવે જો તમારી પાસે મલાઈ ન હોય તો શું કરવું? તો એની જગ્યાએ તમારે દૂધ એડ કરવાનું, અને જો દૂધ પણ એડ નથી કરવું તો એની જગ્યાએ તમારે પાણી એડ કરી દેવાનું. થોડી વાર માટે મિક્સ કરી લેવાનું અને પછી આ જે ચાસણી તૈયાર કરી છે ને એને એકવાર પહેલાં મિક્સ કરી લેવાની પેનમાં જ. પછી બધી ચાસણી એડ કરી દેવાની. પણ ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર ચાસણી કડક થઈ જશે. હવે તરત જ મિક્સ કરશું ને એટલે થીક થઈ જશે. વધારે કૂક નહીં કરવું પડે. માત્ર 1 જ મિનિટમાં હવે આપણી આ મીઠાઈનું બેઝ છે ને રેડી થઈ જશે. કોઈ પણ પેન તમે લ્યો ને એટલે આ રીતે છૂટું પડવા લાગશે. તો સ્ટીલના પેનમાં બનાવો કે નોનસ્ટિકના પેનમાં બનાવો, તમે જુઓ તરત જ મિક્સર રેડી થઈ ગયું ને, તો વધારે કૂક નહીં કરવાનું, નહીંતર કડક થઈ જશે. બસ આ રીતે મિક્સ કરી દઉં. પ્રોપર રવો ચાસણી સાથે મિક્સ થઈ ગયો છે અને ટેક્સચર પણ ખૂબ જ સરસ આવી ગયું છે. તો આપણે એને વધારે હવે કૂક નહીં કરીએ. હું તમને બતાવી દઉં કે કેવું મિક્સર હોવું જોઈએ. મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી. તમે જુઓ આ રીતે ચમચાથી પાડીએ ને તો થીક લાગવું જોઈએ. હવે ઘીથી ગ્રીસ કરેલી કોઈ પણ થાળી પ્લેટમાં તમારે એને સેટ કરવાનું. થોડી સ્પીડ રાખવાની ગરમ ગરમ હોય ને ત્યારે, એટલે પરફેક્ટ તમે જેવું સેટ કરવું હોય ને એવું થાય. આ રીતે ઉપરથી સરસ રીતે ફ્લેટ કરી દેશું અને પછી તમે મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો. હવે આ બરફીને સરસ રીતે તમારે શેપ આપવો હોય ને તો હું તમને કહી દઉં, પહેલાં આ રીતે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાની અને પછી આપણે માત્ર 5 મિનિટ પંખા નીચે રાખવાની. 5 જ મિનિટમાં આ ઉપરથી લઈ અંદર સુધી હલકી સેટ થઈ જશે. પ્રોપર સેટ નહીં થાય. 5 મિનિટ પછી આ રીતે તમે પ્રેસ કરો ને તો ઉપર તમને કડક લાગશે, અંદર હજી નરમ જ હશે. ત્યારે જ આપણે એમાં કટ લગાવી દેવાના. તમે જુઓ હું કટ લગાવું છું તો સોફ્ટ છે ને. બસ એવા તમારે મનગમતા શેપમાં જેવી કટ કરવી હોય ને એવા કટ લગાવી દેવાના. હું અહીંયા ડાયમંડ શેપમાં કટ કરું છું. આ રીતે કટ લગાવ્યા પછી હવે જો તમને ટાઈમ હોય તો તમે 10 થી 15 મિનિટ પછી કટ કરી શકો છો. 1 રાત રાખીને પણ કટ કરી શકો છો અને 1 કલાક રાખીને પણ કટ કરી શકો છો. મેં 2 કલાક રહેવા દીધી હતી. તમે જુઓ સરસ એવી પ્રોપર સેટ થઈ ગઈ. અને હવે આપણે જે કટ લગાવ્યા છે ને ત્યાંથી તમે ગમે ત્યારે કોઈ પણ પીસ અલગ કરશો ને તો થઈ જશે. છે ને એકદમ સિમ્પલ, યુનિક અને એકદમ દાણેદાર મીઠાઈ રેડી. તો આવી રવાની કસ્ટર્ડ બરફી જો ટ્રાય ના કરી હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ગેરંટીથી બધાને ખૂબ પસંદ આવશે. એકદમ નવી, યુનિક અને ટેસ્ટી લાગશે અને મહિનાઓ સુધી પણ ખરાબ નહીં થાય. તો ઓછા ઘીમાં એકદમ બેસ્ટ મીઠાઈ રેડી થઈ જાય છે. તો તમે આવી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. કમેન્ટ કરજો રેસીપી કેવી લાગી. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે જુઓ તોડતા જ તમને અંદાજ આવી જશે કે કેટલી પરફેક્ટ બની છે. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે.